ટાણા પાસેના ગુંદાળા ગામે આરોગ્ય મંદિરના ગેટનું લોકાર્પણ કરાયું. આજરોજ તારીખ 2/7/2024ને મંગળવારના રોજ ગુંદાળા ટાણા ગામે આરોગ્ય મંદિર સબ સ્ટેશનના આશા વર્કર આશાબેન વઘાસિયા તેમજ સ્ટાફની પ્રેરણાથી આરોગ્ય કેન્દ્રના ગેટના દાતા શ્રી ગંગા સ્વરૂપ માજુબેન જોરસંગભાઈ ચારડિયા તેમજ તેમના પરિવારના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટી મંત્રી શ્રી આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ તેમજ ગામના અગ્રણી ભીખાભાઈ ઘોરી માનજીભાઈ વઘાસિયા હાજર રહેલ. તમામ ગ્રામજનો તેમજ કર્મચારીઓ દ્વારા દાતાશ્રીના પરિવારના આ સુંદર વિચારને આવકાર્યો હતો તેમજ આભાર વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલમાં જેટલા બી દર્દી આવે એ અહીંથી ખૂબ સારા થઈને જાય અને આ હોસ્પિટલ આગળ જતાં ખૂબ પ્રગતિ કરે અને જોરુભાઈ અને એના પરિવારે જે કંઈ આ ગેટનું અનુદાન આપ્યું છે એમના પરિવારને ભગવાન ખૂબ સમૃદ્ધ અને શાંતિ આપે એ ભાવ સાથે આજે આ બધા ગામ લોકોની ઉપસ્થિતિમાં આપણે આ ગેટનું ઉદ્ઘાટન કરીશું અને આજથી આ ગેટ એ ખુલ્લો મૂકવામાં આવશે. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.